સાંભળનારને ભાગવત કરાવનાર જેટલું જ ફળ મળે છે. કેમ કે ભગવાન પ્રેમાળ છે અને દરેક જીવાત્મા ભગવાનનો અંશ હોવાથી અમે એના દીકરા છીએ. આ કથા થઈ છે નૈમિષારણ્ય તીર્થમાં. 88,000 ઋષિઓ ભેગા થયેલા છે અને 1000 વર્ષ ચાલે એવું યજ્ઞ થાય છે. ઋષિઓએ 1000 વર્ષનું આયુષ્ય બ્રહ્માજી પાસે માંગીને લાયા છે કે અમારું યજ્ઞ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધીનું આયુષ્ય અને સ્વાસ્થ્ય બંને આપો. કારણ કે 1000 વર્ષ જીવે પણ ખાટલામાં જીવે તો કંઈ યજ્ઞ થોડી થાય. અને યજ્ઞની સાથે સાથે અમારે જ્ઞાન યજ્ઞ પણ કરવું છે. તો બ્રહ્માજીને નૈમિષારણ્ય તીર્થ એમને બતાવ્યું એ જગ્યા કરો. અને ત્યાં સૂતજી મહારાજ પધાર્યા. એટલે બધા ઋષિઓ સૂતજીને વિનંતી કરેલી એ વખતે કે કથાઓ તો ઘણી સાંભળી છે પણ આ વખતે અમને કથાઓનું સાર સંભળાવો. એટલે સૂતજી મહારાજ કથાઓના સાર તરીકે શ્રીમદ ભાગવત કથા સંભળાવેલી. એ 88,000 ઋષિઓમાં આગેવાન છે સૌનક મહારાજ. કથારસ સ્વાદમાં જે બહુ કુશળ છે એ સૌનકજી મહારાજ. આપણે જીભના સ્વાદ લેવામાં બહુ કુશળ હોઈએ અને સૌનકજી મહારાજ કથામૃત સા સ્વાદ હે કુશલા. કથાનો સ્વાદ કેમ લેવાય? તમે જીભનો સ્વાદ કે આ આઈટમ આમ બનાવીએ તો બહુ જબરદસ્ત બને, આ આઈટમ આમ બઘારીએ તો બધા જુદો સ્વાદ આવે, એમ જાત જાતના સ્વાદ. સૌનકજી મહારાજને ભગવાનની લીલાનો સ્વાદ, કથામૃત સા સ્વાદ. એ સૌનકજી મહારાજ સૂતજીને કહે છે કે શ્રીમદ ભાગવત બેસાડવાની વિધિ શું, સાંભળવાની વિધિ શું એ બતાવો. કારણ કે જો વિધિસર કરીએ તો એનું પરિણામ પૂરેપૂરું મળે અને વિધિ ના આવડતી હોય તો પછી પરિણામે અધૂરું રહે ને. સૂતજી મહારાજ કહે છે કે શ્રીમદ ભાગવત બેસાડવાની ઈચ્છા થાય તો સૌથી પહેલા આર્થિક વ્યવસ્થા કરવી. અર્થ વગર કોઈ કામ સરતું નથી. એકલા ન બેસાડી શકતા હોઈએ તો પોતાના તમામ કુટુંબીજનોને, સગાવાલાને અથવા મિત્રોને સાથ લઈને સમૂહમાં કરીએ. એકલા કરી શકતા હોઈએ તો ધન્યવાદ છે, આનંદ છે. ના કરી શકીએ તો આપણે મળીને કરી શકીએ સમૂહ ભાગવત. મને એક જણ એવું પૂછ્યું હતું કે બાપુ સમૂહમાં ભાગવત કરીએ તો આપણા ભાગમાં પુણ્ય કેટલો આવે? કારણ કે ઘણા ભાગીદાર હોય ને. મેં કીધું વાલા આ કારખાનું નથી કે ભાગીદારના રૂપિયા પ્રમાણે એને લાભ મળે. આપણે દીકરા અને ભગવાન આપણા માવતર. અને ભગવાનની સેવામાં જ્યારે એની ભક્તિમાં જઈએ તો ભગવાન અમારા રૂપિયા ગણશે કે કોણ કેટલા રૂપિયા ખર્ચ્યા છે. યાદ રાખજો, ભગવાન રૂપિયા કદી નહીં ગણે પણ ભગવાન હૈયાનો ભાવ ચોક્કસ ગણશે કે કોણ કેટલો ભાવથી આવ્યો છે. હું તમને એમ કહું છું કે અહીં કદાચ કોઈ પોતાનો પાટલો ન મૂકી શક્યો હોય પણ અહીં આવ્યા પછી એટલું જ મનમાં જો ભાવ થાય કે આજે મારી શક્તિ નથી એટલે ન મૂકી શક્યો પણ ભગવાન જો શક્તિ આપે તો મારે એક દિવસ મૂકવું છે, એમ જો હૈયામાં બોલતા બોલતા જો આંખો ભીની થાય તો યાદ રાખજો તમારો પાટલો મૂકાઈ ગયો અને ભગવાને સ્વીકાર નહીં થયો. મારા ભગવાનને રૂપિયા ગણવામાં બહુ રસ નથી પડતો, યાદ રાખજો. પણ તમારો હૈયાનો હેત જોવે છે ને ત્યાં એ ગદગદ થાય છે. હું માનું છું કે એક પાટલો વેસાડનાર જેટલું ફળ લઈ જશે, હામેડી લઈને અહીં આ બધા ભક્તો માટે કચરું બારીને ચોખ્ખું રાખશે ને એ પાટલા વાળા કરતા ડબલ લઈ જશે. અમુકને હું કહું છું કે શરીરમાં સેવા કરવાની સામર્થ્ય નહીં હોય અને ખીચામાં પૈસા નહીં હોય પણ અહીં કથા સાંભળતા સાંભળતા ભગવત પ્રીતિમાં જો એની આંખો ભીની થશે અને દિવસમાં 1-2 ટીપા પડી જશે તો યાદ રાખજો આખી કથાનું ફળ લઈને જશે. ભગવાન વાણિયા નથી કે પૈસા ગણે ને બ્યાજ ગણે.
એટલે સમૂહમાં કરો તોય અને એકલા કરો તોય. પણ સુતી મહારાજ કહે છે કે દીકરાના લગ્નમાં જેટલા તમે હરખાવ છો ને, અને એક ને એક દીકરો હોય તો જેમ તમે કોઈ કસર નથી મૂકતા. કેટલો આનંદ હોય કે મારે તો એક જ છે ભાઈ, ઘડીએ ઘડીએ થોડી થવાનું છે. બોલો, કોઈ વસ્તુ નબળી લાવો છો? આમંત્રણમાં કોઈને મૂકી દેવો છો કે હવે નહીં બોલાવીએ તો ક્યારે બોલાવશું, એમ થાય ને. એમ સૂતજી મહારાજ કહે છે કે એક ને એક દીકરો પરણતો હોય અને જે મૈયામાં હરખ હોય ને એટલા હરખથી કરજો. તમામ પોતાના સગાવાલાને, બેન દીકરીઓને, મિત્રોને, ઓળખીતાઓને બધાને પત્રિકા મોકલવી. અને પત્રિકામાં ખાસ એક લીટી છેલ્લે લખ્યું દેવું નોંધ તરીકે કે 7 દિવસ ના રોકાઈ શકો તો કંઈ નહીં, પણ એક દિવસ ચોક્કસ પધારજો. આવું આગ્રહ કરીને નિમંત્રણ આપવું. આંગળી ચીંધ્યાનું ફળ મળે છે. તમે કોકને આમંત્રણ આપો અને તમારા ભાવને આમંત્રણને લઈને આવે અને આખો દિવસ ભગવાનની ભક્તિમાં ડૂબકી મારીને જાય તો આંગળી ચીંધ્યાનું પુણ્ય તમને ન મળે? મળે. આ આંગળી ચીંધ્યાનું પુણ્યની કહાવત, એ કહેવત ક્યાંથી થઈ? મહાભારતથી. મહાભારત કાળમાં સૌથી મોટો દાની રાજા કર્ણ, એના જેવું કોઈ દાની નહીં. પણ હોનું, રૂપ, પૈસો એ બધું બહુ આપ્યું એને, પણ કોઈને કદી ખવડાયું નહીં. અન્નદાન નહોતું કર્યું. ભાઈબંધી કોની? દુર્યોધનની. પણ દાન તો કર્યો હતો ને. એ જ્યારે સ્વર્ગમાં ગયો તો સ્વર્ગમાં દેવતાઓની ભૂખ ન લાગે. લોકો જે પૂજા કરે ને, હોમ કરે ને, એની સુગંધ જાય ને, માત્ર સુગંધથી દેવતાઓ તૃપ્ત હોય છે. એમને ખાવું પીવું નથી પડતું. એમનું સૂક્ષ્મ શરીર હોય, એમને ખાવા પીવાનું ન હોય ને હાજતે જવાનું ન હોય. આ તો આપણે ભાવથી નવડાવીએ છીએ, બાકી એમના શરીર દિવ્ય હોય છે. એમને કંઈ નાહવા ધોવાની જરૂર પડતી નથી ખાસ. પણ કર્ણને એ દેવલોકમાં ગયા પછી ભૂખ બહુ લાગે. ઇન્દ્રને ફરિયાદ કરી કે કોઈની ભૂખ નથી લાગતી, મને જ કેમ લાગે છે? તો ઇન્દ્રે કીધું કે તે દાન પુણ્ય તો ઘણા કર્યા છે, પણ તે કોઈને તૃપ્ત નથી કર્યું, ખવડાવી નથી, એટલે તને તૃપ્તિ ક્યાંથી મળે? એટલે તને ભૂખ લાગે છે. તો કે હું શું કરું, મારાથી રહેવાતું નથી. ઇન્દ્ર કહે છે કે તારી આંગળી ચૂસ્યા કરે એટલે તને તૃપ્તિ મળશે. તો કર્ણને બહુ ભૂખ લાગે ત્યારે આંગળી મોઢામાં નાખીને ચૂસે એટલે તૃપ્તિ મળે. હવે નાના છોકરા આંગળી ચૂસે તો હારા લાગે, પણ 60 વર્ષના ડોહા ડોહી ચૂસે તો? કર્ણ આંગળી ચૂસે ને બીજા દેવતાઓ એના દાંત કાઢે. કર્ણે ઇન્દ્રને પૂછ્યું કે આંગળી ચૂસવાથી મારી ભૂખ કેમ મટે છે? તો ઇન્દ્રે વાત કરી કે યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં તમે દાનાધ્યક્ષ હતા, તમે દાન દક્ષિણા આપતા, પણ સાધુઓ અને બ્રાહ્મણો આવે ને ભોજનશાળા પૂછે કઈ બાજુ છે, તો તમે આંગળી ચીંધીને રસ્તો દેખાડતા હતા કે આમ જાઓ, આ રહી ભોજનશાળા, માલ પારકો, તમે ખાલી રસ્તો દેખાડો ભોજનશાળાનો, એટલે આંગળીમાં ખવડાવવાનું ફળ આવી ગયું છે. બોલો, પારકા માલમાં જો ફળ મળતું હોય બાપ, તો પોતાનું બાપરો તો. હું તમને કહું છું કે આપણે 7 દિવસ સુધી આંગળી ચીંધજો, આડોશી પડોશીને બધાને તેડીને લાવજો કથા મંડપ તરફ. અને મારા ગુરુદેવશ્રીનું આ પ્રસાદ મળે છે. અન્નદાન અને જ્ઞાનદાન બંને ચાલે છે. અન્ન યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ બંને રીતે આંગળી ચીંધજો ને, બંને રીતે ફળ મળશે. તો બધાને તેડાવા. સૂતજી મહારાજ કહે છે કે જ્યારે ભાગવત કરો તો દરેક વસ્તુ પવિત્ર અને સુંદર સારી ક્વોલિટીની લાવજો. નહીં લોકો મોટા ભાગે પૂજાપા કરીને દરેક વસ્તુ હાવ સસ્તી ને હલકી લાવે. આપણા સગાવાલા આવે છે ત્યારે આપણે સસ્તું લાવીએ છીએ કે સારું લાવીએ છીએ? તો ઠાકોરજીને જે વસ્તુ આપણે ધરાવશું પ્રસાદ તરીકે બધા ભક્તોને મળશે, બ્રાહ્મણોને મળશે, તો એમાં આપણે નબળું વાપરવું નહીં. ભગવાનને જ્યારે તમે સ્થાપિત કરશો 7 દિવસ માટે પધરાવશો ને, તો 33 કોટ તમામ દેવતાઓ પધારશે.
ભગવાન પધારે પછી કોણ બાકી રહે? સૂતજી મહારાજ બોલે છે કે જ્યાં શ્રીમદ ભાગવત કથા થાય ત્યાં તમામ તીર્થોનું આગમન હોય છે. ઘણા લોકો અધિક માસમાં ગંગા નાહવા ગયા હશે, હરિદ્વાર કે કાશી ગયા હશે, પણ હું તમને કહું છું કે તમે ભલે ના ગયા હો, પણ આ શ્રીમદ ભાગવત 7 દિવસ કથા સાંભળો છો ને, એમાં તમામ તીર્થોનો સ્નાન અને દર્શનનો ફળ એક સાથે મળે છે. ભગવાન ગીતામાં બોલ્યા છે કે જ્ઞાન યજ્ઞથી મોટું દુનિયામાં કોઈ યજ્ઞ નથી, અને જ્ઞાનથી વધારે પવિત્ર અને કિંમતી પણ કંઈ નથી. પણ 7 દિવસ સુધી તમે ઠાકોરજીની મૂર્તિ કે ફોટો ન માનતા ભગવાન પ્રત્યક્ષમાં બિરાજે છે એટલા ભાવથી પૂજન કરજો. જે સામગ્રી ધરો ખૂબ હૈયાના હેતે ધરજો. જે વસ્તુ ભગવાનને અર્પણ કરો તારે એવું ભાવ કરજો કે આવા મારા ભાગ ક્યાં કે મારા હાથથી ભગવાન ચમે, કે મારા હાથથી ભગવાન સ્વીકાર કરે, કે મારા હાથનું ફૂલ ભગવાન સ્વીકારે, કે હું આરતી ઉતારું તો મારા ભગવાન પ્રસન્ન થતા હોય. એ રીતે ભગવાન ચારે બાજુ અંદર બહાર સર્વત્ર સમદર્શન, બધે જોવે છે ને બધે વિરાજે છે. ખૂબ ભાવથી પૂજન કરવું, આરતી કરવી, ભાગવતજીની પોથીને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ માનવું. કારણ કે ભગવાન સંસારમાંથી તો વિદાય લીધી, પણ પોતાનું તેજ ભાગવતજીમાં પધરાવતા ગયા છે. તેને વાંગમય મૂર્તિ પ્રત્યક્ષાવર્તતે હરે, એ વાંગમય સ્વરૂપ થઈને, જ્ઞાન સ્વરૂપ થઈને ભાગવતમાં વિરાજ્યા છે. તો ભાગવતજીની પોથી પણ પ્રત્યક્ષ દ્વારકાધીશનું સ્વરૂપ છે એવું માનીને એમનું પૂજન કરવું, પ્રદક્ષિણા કરવી. જે બ્રાહ્મણો, જે વિદ્વાનો આયા છે પૂજન કરાવવા, પાઠ કરવા, સત્સંગ કરાવવા માટે, એમને સાક્ષાત ભગવાનનો સ્વરૂપ માણીને એમને આદર કરવું, એમનું પૂજન કરવું, એમને પ્રણામ કરવું. કારણ કે આપણાથી ભૂલ ચૂક થાય તો એ આપણી ભૂલ સુધારે, આપણને ક્યાં ખબર પડે છે. 7 દિવસ શ્રોતાઓ માટે નિયમ બતાવ્યા છે ભાગવતજીમાં કે શ્રોતાઓએ 7 દિવસ સુધી મૌન પાળો. તમામ યજમાનો મૌન ના રહી શકો તો હાવ ઓછું બોલજો અને ખૂબ મીઠું બોલજો. જે લોકો બહુ બોલ બોલ કરે એ લોકો અપશબ્દ બોલી જાય, ભાન ન રહે. બહુ બોલ બોલ કરે તો ખોટું બોલે, કારણ કે બોલવા જેવું છે કેટલું. બહુ બોલ બોલ કરીએ તો ચોક્કસ કોકની નિંદા સ્તુતિ થાય. આપણે આ દોષથી બચીએ. ભગવાન ઠાકોરજી સ્વયં અમારા ઘરમાં બિરાજતા હોય, મહેમાન થયા હોય, અને આપણા મોઢાથી જેમ તેમ બોલાતું હોય. બોલો, આપણા ઘરમાં VIP મહેમાન બેઠું હોય, બહુ મોંઘેરું મહેમાન, તો સાચું બોલો, તમે જેમ તેમ બાફો છો? ના, તો બહુ ડાયા થઈને બોલો. કદાચ મગજ બગડી હોય ને તોય મોઢું તો મલકતું જ રાખો કે મહેમાનને જવા દો, પછી વારો. પણ યાદ રાખજો, ઠાકોરજી હૈયામાં બેઠા છે ને બારે બેઠા છે. જો હૈયું બાળ્યું તો ભગવાનને ખબર પડી જશે કે જો હૈયું બાળ્યા છે. એટલે સૂતજી મહારાજ કહે 7 દિવસ સુધી મૌન પાડજો, ને મૌન ના પડાય તો મિતભાષી ને મૃદુભાષી થવું, મીઠું બોલવું. ભગવાનનું પૂજન કર્યા પછી કથા સાંભળવી. કથા સાંભળ્યા પછી જે સમય બચે પોતાના ફરાળ સ્નાન સંધ્યાથી, એ સમયમાં ચિંતન અને મનન કરવું. જે સાંભળ્યું છે એને મનમાં દોહરાવો. એમાંથી પોતાના માટે કેટલું બોલાવ્યું છે, મારા કામનું શું છે, એને ચોક્કસ જુદું તારે લેવો અને બરાબર એમાં ધ્યાન એકાગ્ર કરો, એનો અનુભવ કરો, અંતરમાં નિધિધ્યાસન કરો. ચિંતન મનન નિધિધ્યાસન કર્યા વગરનું સત્સંગ કામ લાગતું નથી. તમે જ્યારે ફુરસત થાવ ત્યારે ભગવાનના સ્વરૂપ બિરાજતા હોય, પોથી જ બિરાજતા હોય, એની સામે કડતાલ લઈને નૃત્ય કરજો. આપણા ઘરે દીકરી કે દીકરા પરણતા હોય અને મોગરા મહેમાન આવ્યા હોય તો રાસડા નથી લેતા? કેવી મજા આવે. તો જો ઠાકોરજી સ્વયં મહેમાન થઈને પધાર્યા હોય તો આપણે ઠાકોરજી સામે કીર્તન કરીને રાસડા ન લઈએ? કે ભગવાનને આનંદ આવે કે મારા છોકરાઓ કેટલા રાજી થયા. ભક્તિ સંગીત દ્વારા અને ભક્તિના નૃત્ય દ્વારા ભગવાનને રીઝાવો. 7 દિવસ સુધી તમોગુણી અને રજોગુણી ભોજન નહીં કરવાનું. તમોગુણી ભોજન કરશો તો આળસ આવશે, બેઠા બેઠા ઝોલા ખાશો, કથા નહીં સાંભળો. રજોગુણી ભોજન કરશો તો કામ ક્રોધ લોભ બહુ વધશે, એટલે મંજીભાઈ ભટકશે, મન નહીં લાગે પૂજા પાઠમાં ને કથામાં, ભટકી જશે.
એટલે રાજસી ને તામસી નહીં, સાત્વિક ખાવું અને એમાંય થોડું ઓછું ખાવું. બહુ ભાવે છે કરીને ભરપેટ ખાઈ લેશો તો કથા નહીં સંભળાય. એટલે 7 દિવસ એમ કહે છે કે ભોયમાં શયન કરવું, વાંધો નહીં, ભોયમાં ન ફાવતું હોય તો ભલે જ્યાં બિસ્તરમાં સૂતા હું સૂજો, પણ અમારી રાત્રિ પણ ભક્તિ બની જાય. ઊંઘતા ઊંઘતા ભગવાનનું કીર્તન કરતા કરતા, નામ સ્મરણ કરતા કરતા ઊંઘમાં જઈએ અને સવારે જાગીએ તો સૌથી પહેલું નામ જુબાનમાં ભગવાનનું હોય તો ઊંઘ પણ ભક્તિ બની જાય છે. 7 દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ આવે એને દેવ સ્વરૂપ માનીને એનો આદર કરજો. જળથી, ફળથી, અન્નથી દરેક અતિથિનું સ્વાગત કરવું. ના જાને કિસ બેસ મેં નારાયણ મિલ જાય, ખબર નહીં આપણા કયા પિતૃદેવો કે આપણા કુળદેવતા કે કુળદેવી માતાશ્રી કે કયા દેવતાઓ કયા વેશમાં પધાર્યા હોય બાપ અમારી પૂજા સ્વીકારવા, અમારું નૈવેદ્ય સ્વીકારવા, અમારું ધૂપ દીપનું સુગંધ લેવા માટે ક્યારે ગમે તેવા ભેસે પધાર્યા હોય, આપણને ખબર ના પડે તો 7 દિવસ હૃદય ખૂબ પ્રેમાળ રાખજો બાબા. 7 દિવસ ખૂબ ભાવથી, ખૂબ સાવધાન થઈને ભગવાનને ઘડી કઈ ભૂલું નહીં, ભગવાનને છોડે નહીં. ભગવાન 7 દિવસ અમારા માટે પધાર્યા છે તો અમે 7 દિવસ ભગવાનને જ લાડ લડાવશું, ભગવાનની પડખે રહીશું. હું કહું છું તમારા ઘરે મોગેરો મહેમાન આવ્યો હોય તો તમે શું મહેમાનને મૂકીને ધંધે જતા રહો છો? મહેમાનને મૂકીને બજારે જતા રહો દુકાન ખોલવા? ના, આજે મહેમાન છે, આજે નહીં જવાય. કહું છું તો આનાથી મોટો કયો મહેમાન હોય બાપ? ત્યારે આપણા ઠાકોરજી ઈષ્ટદેવ પરમાત્મા પધાર્યા હોય 7 દિવસ શરીરથી બહાર જજો પણ હૈયેથી ભગવાનને મૂકીને બહાર જતા નહીં. શરીરથી નથી રોકતો, શરીરથી બાતે નથી, પણ આપણું અંતર 7 દિવસ ભગવાનને મૂકીને આગું પાછું થાય નહીં. તો 7 દિવસ સુધી સતત શ્રવણ, મનન, ચિંતન, સાત્વિક ભોજન અને ભગવાનની ભક્તિ સાથે નૃત્ય ગીત, 24 કલાકનું ધ્યાન, સ્મરણ, ચિંતન. 7 દિવસમાં જીવન ચોક્કસ પલટાય છે. શરીરથી માદો માણસ જો 7-8 દિવસ સુધી હોસ્પિટલમાં રહી આવે ને તો હાજો થઈ જાય છે. તો અંતઃકરણ અમારું જે માદું પડ્યું છે ને સંસારના આઘાત પ્રત્યાઘાતોથી, સંતાપોથી, અમારા કર્મોથી,